વડોદરામાં ઘરનું સપનું અધૂરું રહેતા એફોર્ડેબલ હાઉસિંગ કચેરીએ સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન। વડોદરામાં સરકારી આવાસ ન મળતા ઘરનું સપનું અધૂરું રહેતા સ્થાનિકોએ એફોર્ડેબલ હાઉસિંગની કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પૂઠાના ઘર બનાવી ધરણા પર બેસેલા રહેવાસીઓએ તાત્કાલિક નિવાસની માંગ ઉઠાવી હતી। ગોરવા વિસ્તારમાં 4 મહિના અગાઉ પાલિકાએ દબાણરૂપ મકાનો તોડી પાડ્યા હતા, જેના કારણે અંદાજે 250 પરિવારજનો રાતોરાત રસ્તા પર આવી ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। અસરગ્રસ્ત પરિવાર દ્વારા સરકારી આવાસ મેળવવા માટે ₹5000ની ડિપોઝિટ રકમ પણ ભરવામાં આવી હોવાનું જણાવ્યું છે। સ્થાનિક અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે વડોદરામાં અનેક સરકારી આવાસો ખાલી પડ્યા હોવા છતાં યોગ્ય લાભાર્થીઓને આપવામાં આવતા નથી। તેઓએ વહીવટીતંત્ર સામે ન્યાયની માંગ કરી હતી। વિરોધકારીઓએ ચેતવણી આપી હતી કે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે। જ્યારે ત્યારે એવું કહેવામાં આવે છે કે સરકાર ગરીબોની છે, પણ આ જે આપણું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ ગરીબોની નથી। અંદાજે 4 મહિનાથી ગરીબોના ઝૂંપડા તોડેલા ગોરવામાં દશામા ચોકડીની બાજુમાં એ લોકોને હજુ સુધી મકાન ફાળવ્યા નથી। તો ગઈકાલે કોર્પોરેશને એવી લોલીપોપ આપી કે ભાઈ તમે કલાલીમાં આવેલું ગુલાબી ઓડામાં મકાન આપવામાં આવશે। તો આ બધી સંખ્યા ત્યાં કલાલી ગઈ, તો ત્યાં જઈને જોયું તો ત્યાં પણ મકાનો છે નથી, કોઈ મકાનની સુવિધા નથી, દરવાજા નથી, બાથરૂમ નથી, કોઈ જાતની સુવિધા નથી મકાનમાં। તો પછી ત્યાંથી એ લોકોએ અમારો સંપર્ક કર્યો અને પછી એ લોકોએ એવો વિચાર કર્યો કે આજે 1 નંબરની સ્કૂલમાં અમે મળવા જઈશું। તો બધી જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો સાથે ભેગા થઈને અમે આજે 1 નંબરની સ્કૂલમાં આવેલા, સાહેબને મળ્યા। સાહેબે આશ્વાસન આપ્યું કે ભાઈ તમને આવતા મંગળવાર સુધી બધાને મકાન મળી જશે, એવી બાહેદારી સાહેબે આપી અને પછી અમે ત્યાંથી છૂટા થયા।